વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિની અંદર મૈત્રીની વાત આવે એટલે શ્રી કૃષ્ણ અને સુદામા અવશ્ય યાદ આવે. એવી એક અતૂટ મૈત્રી શ્રી કૃષ્ણ અને સુદામાની વચ્ચે છે. અને મૈત્રીની અંદર કોઈ સમાનતા હોતી નથી, છતાંય મૈત્રી ચાલે છે. હા, સંપૂર્ણ નિર્ધન ગણાતો, હેન્ડ ટુ માઉથ રહેલો એવો સુદામા એ તો શ્રી કૃષ્ણને પોતાના મિત્ર તરીકે ગણે છે, પરંતુ શ્રી કૃષ્ણ સુદામાને પોતાના મિત્ર તરીકે ગણે છે. આ એક બહુ મોટી ભૂમિકા છે. હા, બાહ્ય પરિવેશ, બાહ્ય પદ, બાહ્ય કોઈ પણ વ્યવસ્થા એ એટલું મૂલ્ય નથી આપતી જેટલું મૂલ્ય અંદરની એક સંવેદનાઓ આપતી જાય છે. એ ધુમાડો ધૂપનો કપૂરનો નીકળે છે. સાધુજી મહારાજને ટેન્શન થઈ ગયું, પાછળથી ધુમાડો નીકળે છે, મચ્છર ના આવે એટલા માટે ધુમાડો રાખ્યો છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આવી એક અતૂટ મૈત્રી જે છે, અને મૈત્રી કેવી રીતે શરૂ થાય છે, ઘટનાઓ અનેક ઠેકાણે અનેક રીતે મુકાતી જાય છે. ભારતીય પરંપરાની અંદર આવી બધી વાતો અને સંબંધોની ભૂમિકા અને વધુ સારી રીતે પ્રસ્તુત કરવા માટે આવા કઈક ઘટનાઓ મૂકવામાં આવતી હોય છે. અમે એક નાનકડી ઘટના મૂકેલી છે, જ્યારે સાંદીપની ઋષિના આશ્રમની અંદર શ્રી કૃષ્ણ અને સુદામા સાથે જ ભણવા માટે ભેગા થાય છે. સુદામા બ્રાહ્મણ છે, શ્રી કૃષ્ણ ક્ષત્રિય છે. ગુરુકુલની અંદર બધા જ સમાન છે, અને ગુરુકુલ પદ્ધતિથી તે વખતે શિક્ષા વ્યવસ્થા ચાલતી હતી. માનવીય શિક્ષણની શરૂઆત ભારતે કરી છે, વિશ્વએ નહીં. પૂર્વની અંદર અને એના આદ્ય ગુરુ, આદ્ય પિતા તરીકે પરમાત્મા આદિનાથ છે, કે જ્યારથી સંસ્કાર અને સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી પરમાત્મા આદિનાથ રાજા ઋષભ તરીકે આ રોલની અંદર આવે છે. અને બ્રાહ્મી અને સુંદરીને બ્રાહ્મી વગેરે લિપિઓ શીખવાડે છે. તે વખતે ભાષાનું જ્ઞાન પણ ન હતું, કશું જ ન હતું. અને એમાં બ્રાહ્મી અને સુંદરીને કેન્દ્રમાં રાખી રાજા ઋષભે બ્રાહ્મી વગેરે ને દેવનાગરી વગેરે 18 લિપિઓ શીખવાડી, અને 18 લિપિઓ દ્વારા ભાષા વિજ્ઞાનની સ્થાપના કરવાની શરૂઆત કરી. શિક્ષા વ્યવસ્થા ત્યારથી શરૂ થઈ. હા, અને શિક્ષા વ્યવસ્થા આગળ વધતા વધતા ગુરુકુલ પદ્ધતિની જે શિક્ષા વ્યવસ્થા હતી, પરિવાર એ જ મોટામાં મોટું શૈક્ષણિક સંકુલ છે. મોબાઈલ શૈક્ષણિક સંકુલ, ફેમિલી એ પોતે જ શિક્ષા વિભાગને સંભાળનારું સંકુલ છે. અને એ શિક્ષાના એ સંકુલની અંદર કુલપતિ તરીકે અમારી માં આવે છે, કે જે પોતાના સંતાનોને સારામાં સારી રીતે શિક્ષા અને સંસ્કાર બંને આપવાનું કામ કરે છે. હા, બાનું કામ છે, બાપાનું કામ નથી. ક્યાંક કીધેલું છે કે જ્યાં બાપા હોય એનું નામ બાપા, જ્યાં બાપા હોય એટલે 25% જ હોય એ બાપા. જ્યાં બા 100% હોય, બાનો અર્થ જ છે વાલ, પ્રેમ. પ્લસ જ જોવાનો, માઇનસ જોવાની વાત જ નથી. અને એ જ બા બની શકે છે. હા, એ જ બા બની શકે છે. અને બા તરીકે નો રોલ જ્યારે બાપને મળે ત્યારે 25% માં આવે. હા, દીકરો બીમાર હોય અને ધારો કે મમ્મીને બહાર જવાનું હોય, અને મમ્મીએ પપ્પાને કીધું હોય કે દીકરાને દવા આપી દેજો. હવે બાપ ઉઠે છે, દવા આપવા માટે હાથમાં ડબ્બી લે છે, ગોળી કાઢે છે, અને એ મોઢું ખોલ, પેલો મોઢું બંધ કરી દે છે. નહીં ખોલું, ખોલ, નહીં ખોલું. એમાં બાપ લાકડી ઉઠાવે છે.
એટલે દીકરો ભાગીને રૂમમાં પુરાઈ જાય છે. સાંજે મમ્મી આવે છે અને મમ્મીને બાપ ફરિયાદ કરે છે, તારો દીકરો કેવો અવળચંડો છે, દવાઈ ના લીધી. અને ત્યારે મમ્મી કે પૂછે છે, કેવી રીતે આપી? અરે લાકડી લઈને આપી. લાકડીથી દવા ન અપાય, લાડથી દવા અપાય. હા. અને પછી દીકરાને હાથમાં મમ્મી લે છે, ખોળામાં બેસાડે છે, પંપાળે છે, બેટા જો હું દવા લઉં છું, તું પણ દવા લે. અને મમ્મી દીકરાની સામે દવાનો નાનકડો ટુકડો મૂકે અને પછી દીકરો જુએ અને દીકરો પણ દવા મૂકે. આ બા છે. હું જૂના જમાનાની બાની વાત કરું છું, આજના જમાનાની નહીં. હા, પૂર્વના સમયની અંદર હા એ ભૂતકાળની એ ભૂમિકા હતી અને એ જ ભૂમિકાને લઈ અને આ માનવીય વિકાસ શરૂ થયેલો હતો. મારે શ્રી કૃષ્ણ અને સુદામાની વાત કરવી છે, કારણ કે મૈત્રીની વાત કરતી વખતે આ વાત મૂકવી જરૂરી છે. અને એ જ ઘટનાથી આપણે આ પ્રવચનનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. શ્રી કૃષ્ણ અને સુદામા બંને બાળક તરીકે સાંદીપની ઋષિના આશ્રમની અંદર આવે છે અને ગુરુ સાંદીપનીને ત્યાં ભણવા તૈયાર થાય છે. અધ્યયન શરૂ થાય છે. બધું જ કામ ડે એન્ડ નાઇટ શીખવાડાતું જાય છે. એમાં એક દિવસ કૃષ્ણ અને સુદામાને ગોશાળા જે હતી એ 200-500,000 ગાયો હતી, એ ગાયોને ચરાવવાનું કામ સોંપાયું. જંગલમાં લઈ જવાની, ગાયોને ચરાવવાની. અને એની અંદર ગુરુ માં જે હતી, ઋષિ પિતા તરીકે અને ઋષિના પત્ની જે હતા એ માતા તરીકેનો રોલ ભજવતા હતા. અને ગુરુ માતા પોતાના બાળકોની જેમ તમામ વિદ્યાર્થીઓને સાચવતી, એમના માટેનું ભોજન વગેરે તૈયાર રાખતી. જંગલમાં જવાના હોય એને માટે પોટલી બનાવીને આપતી અને પોટલી લઈ અને આ જવાનું હતું. એમાં કૃષ્ણ ને સુદામા દેખાતા નથી અને ગુરુમાને ચિંતા થાય છે, આ છોકરાઓ છે, નાદાન છે, જંગલમાં ચાલ્યા તો નહીં ગયા હોય ને. એટલે જ્યાં આગળ ગોશાળાની ગાયો ચરવા જતી હતી ત્યાં આગળ માં ચાલવા માંડે છે, હાથમાં પોટલી લઈને. રસ્તામાં જો આ બે મળી જાય તો આપી દઈએ. અને એની અંદર એક સંન્યાસી આવે છે. હવે ગોશાળાના ગાયો ચરવા ગયેલી હતી, એ રસ્તા તરફ ગુરુ માતા જઈ રહી છે અને ત્યાં સંન્યાસી આવે છે, મળે છે અને કહે છે, મૈયા ભિક્ષામ દેહી. અને દરરોજ આ ગુરુ માતા આ સંન્યાસીને ભિક્ષા આપે. આજે સંન્યાસી રસ્તામાં મળી ગયા, આશ્રમમાં હોત ભિક્ષા મળી જાત, રસ્તામાં મળી ગયા. અને તે વખતે માં વિચાર કરે છે કે હું સંન્યાસીને આ બાળકો માટેની તૈયાર કરેલી પોટલી ચણા બાંધીને આપેલા હતા અને બંને પોટલીઓમાં ચણા હતા અને ચણા આપવાના હતા. અને આ બાળકોના ચણા જો હું સંન્યાસીને આપી દઉં તો બાળકો ભૂખ્યા રહે. એટલે ગુરુમાં કહે છે, ગુરુદેવ रास्ते में हूं और रास्ते में मेरे पास कुछ है नहीं. અને માં જૂઠ બોલી દે છે. પેલા સંન્યાસી જ્ઞાની હતા, જાણતા હતા કે આ માં જૂઠ બોલી રહી છે. હા, શબ્દ કરતા બોડી વધારે બોલતું હોય છે. એટલે શબ્દની જેમ ભાષા છે એમ શરીરની એક ભાષા છે, બોડી લેંગ્વેજ. અને બોડી લેંગ્વેજ બોલી જતી હોય છે. તમે બોલો કે ના બોલો, તમારું શરીર મેસેજ આપી દે છે. તમે મૂડમાં છો કે મૂડ આઉટ છો, ખુશ છો કે નાખુશ છો, એ બોડી લેંગ્વેજની અંદરથી ખબર પડી જાય છે. હા, એટલે કેટલાક લોકો શબ્દોને જ સાંભળી શકે છે, શરીરને જોઈ શકતા નથી. અને કેટલાક મનીષી લોકો જે હોય છે એ શરીરની ભાષા સમજી જાય છે, શું ભૂમિકા છે, કઈ સ્થિતિની અંદર છે અને શું ચાલે છે. એટલે આ
સંન્યાસી બોડી લેંગ્વેજ જાણતા હતા. હા, પકડી જાય. તમે વંદન કરો એટલે અમને ખ્યાલ આવી જાય શા માટે આવ્યા છો. હા, કેવું ના પડે. હા, તમે શું કરવા આવ્યા છો ખબર પડી જાય. બેસતો મહિનો હોય, 29 દાડા ન દેખાયો હોય અને બેસતા મહિને જ દેખાણો હોય. હા, એટલે ખ્યાલ આવી જાય કે આજે ભાઈ સાહેબ કેમ પધાર્યા છે. એટલે એક બોડી લેંગ્વેજ છે અને સમજ આવતી જાય. એટલે આ કે છે કે માં જૂઠ બોલે છે. અને તે જ વખતે सन्यासी गुरु माँ ने कहे आप झूठ बोल रहे हो, आपके पास भिक्षा देने के लिए भोजन है लेकिन आप देते नहीं हो. और तब सन्यासी को आता है गुस्सा. हाँ, आवेश में અને શાપ આપી દે છે. जिसको ये भोजन देंगे और जो ये भोजन खाएगा वो निर्धन रहेगा. અને તે જ વખતે સુદામાની માતાની પાછળ એન્ટ્રી થાય છે. શ્રી કૃષ્ણ દૂર છે, સુદામા આગળ છે અને સુદામાના કાનની અંદર સંન્યાસીનો શાપના શબ્દો પડે છે. સાંભળજો, કઈ કઈ ભૂમિકાની અંદર છે અને હજુ તો બાળક છે. પણ એ મૈત્રી, કોઈ પણ સંબંધ બલિદાન વિના આગળ વધતો નથી. સ્વાર્થથી સંબંધ જોડાઈ શકે પણ બલિદાન વિના સચવાઈ ન શકે. તમારો સ્વાર્થ છે અને સંબંધ જોડાયો, ઇટ્સ ઓકે, બની શકે. કોકની સાથે પાર્ટનરશિપ કરી અને કરેલી એ પાર્ટનરશિપની અંદર તમારો એની સાથે રિલેશન ચાલુ થયું. એ થયેલું રિલેશન તમારો કોઈ અંદરખાને વ્યક્તિગત સ્વાર્થ હોય. પેલાનું નામ મોટું છે અને તમારી સ્કિલ મોટી છે. નામ અને સ્કિલ બે ભેગા થાય તો કામ થાય એવું છે. અને સ્વાર્થથી સંબંધ જોડાય ખરો પણ બલિદાન વિના સંબંધ સચવાય નહીં. હા, સચવાય નહીં. બલિદાન જોઈશે જ. અને બલિદાન એટલે સમજ્યા ને તમે? વધારાનું આપવું તે બલિદાન નથી, પોતાનું આપવું તે બલિદાન છે. વધારાનું આપવું એ ડોનેશન, પોતાનું આપવું એ સેક્રિફાઈસ. હા, એટલે ધનનું દાન થાય, સમયનું બલિદાન અપાય. ધન વધારાનું છે, સમય આપણો જ છે અને વધારાનો નથી. બરાબર છે? હું બોલું છું બરાબર છે? નામ સુરત વાળા માટે. હા, એટલે 9 ને 30 હોય તો 9 ને 35 જ મારે સમજવાનું ને. હા, એટલે સંપત્તિ, લોકો એવું માને છે કે અમે ડોનેશન આપીએ છીએ, અમે બહુ મોટું દાન કરીએ છીએ. સંપત્તિ અપાઈ જાય, વેચાઈ જાય, ઠીક વાત છે, પણ સમય એ સંપત્તિ કરતા પણ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. અને તમે સમય આપી શકતા હો ત્યારે તમારી સંપત્તિ અને 4 ચાંદ લાગે છે. હા, 4 ચાંદ લાગે છે. સ્પોન્સરર પોતે જ અનુપસ્થિત હોય અને પ્રસંગનું સ્પોન્સરશિપ લઈ લીધેલી હોય. સ્પોન્સરશિપ એટલે સમજ્યા ને તમે? હા, લાભાર્થી ગુજરાતી ભાષામાં. હા, સાચી વાત છે. એટલે લાભાર્થીએ કહી દીધું મારું નામ લખી નાખો. ગણધર તપ શ્રી સંઘમાં થવાનો છે અને બેસનાની અંદર એક બેસવું મારું લખી નાખો અને 81,000 રૂપિયા મોકલી દે. અને 8.5 મિનિટ પણ તપસ્વીઓના પારણાની અંદર સાતા પૂછવા માટે પણ જો આપણે સમય ન ફાળવી શકતા હોઈએ તો આપણું માત્ર ડોનેશન છે અને ડોનેશન ડેડ છે. જીવંત ડોનેશન ત્યારે થાય કે જ્યારે તમારો સમય તમે આપો છો. ભાઈ, આમ ચોમાસા માટે મહારાજને બોલાવવા એટલી જ ફરજ કે મહારાજને હાચવવા માટે સમય આપવો એ પણ ફરજ.
ના, હું પૂછું છું. અહીં તો બધા બરાબર સાચવે છે, હું કોઈ કોમેન્ટ્સ નથી કરતો, પણ હું આ વાત તમારી સમક્ષ મૂકું છું કે આપણી ભૂમિકા શું, કઈ માનસિકતા. તમે મારી પાસે આવો અને હું ધર્મલાભ ના આપું, નીચે ઉતરતા તમે ફરિયાદ કરો કે મારા ધર્મલાભ નથી આપતા, તો હું એ ફરિયાદ ના કરી શકું કે મને તમે શાતા નથી પૂછતા. હા, સ્વામી શાતા છે જી એવું પૂછવા તમે નથી આવતા, એવી ફરિયાદ કરવાનો રાઈટ મારો ખરો કે નહીં? ભાઈ જલ્દી સુરો. હે, એટલે હું પૂછી શકું ને કે ભાઈ શું કહો છો? હા હા, એટલે પ્રતિનિધિ તરીકે આવે છે, પોતે આવે છે કે નહીં ખબર નહીં, પણ પ્રતિનિધિ આવે છે. હા, એટલે એ હું એ કહેવા માંગુ છું, જો મહાત્માઓ હોય, જો સાધ્વીજી ભગવંતો હોય, શ્રી સંઘની અંદર આવા ઉત્તમ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ માટે પધાર્યા છે. એક એક સાધ્વીજી મહારાજ જીવંત તીર્થ છે, અને જીવંત તીર્થ સમાન એવા સાધ્વીજી ભગવંતો આપણે ત્યાં હોય, અને આપણે શાતા પૂછવા માટે પણ જો ન જઈ શકતા હોઈએ તો આપણું ઔચિત્ય ક્યાંક ને ક્યાંક નીચું ઉતરે છે. હોવું જ જોઈએ. હા, એ આપણી પોતાની ઔચિત્ય છે. એટલે એક વાત સમજી રાખજો, સંપત્તિ વધારાની છે, સમય પોતાનો છે, અને સંપત્તિનું દાન હોય, સમયનું બલિદાન હોય. હા, અને સમયનું બલિદાન જે આપણે ત્યાં મુકાયેલું છે, એ સમયના બલિદાનની સાથે આગળ વધાતું જાય છે. હું એ વાત કરું છું કે પોતાનું આપવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે સંબંધો આગળ વધે છે. સુદામા આ વાક્ય સાંભળે છે, અને સુદામા આ વાક્ય સાંભળે છે કે જે આ પોટલી ખાશે એ નિર્ધન રહેશે. એટલે ગુરુ માને કહે છે, માં મારી પોટલી ક્યાં છે? મારી અને શ્રી કૃષ્ણની પોટલી મને આપી દો. અને સુદામા બે પોટલી લઈ લે છે, શ્રી કૃષ્ણ સાથે આવી જાય છે, અને શ્રી કૃષ્ણ કહે છે, મેં પોટલી આપી, લાવ મારી પોટલી લાવ. બાળક છે કનૈયો, અને માગે છે. તે વખતે સુદામા વાતો કરતા કરતા આગળ વધે છે, અને ત્યાં આગળ કેરીનું ઝાડ આવે છે, આમનું પેડ. અને સુદામા श्री कृष्ण ने कहे छे, दोस्त एक काम कर, ये पेड़ के ऊपर आम पकी है और मेरी आज इच्छा आम खाने की है, तू मेरे लिए लेके आएगा? हाँ, तो अजोड़ मैत्री छे. श्री कृष्ण सड़सड़ाट चढ़ी जाए छे, અને ચડીને નીચે ઉતરે છે. એટલા સમયની અંદર સુદામા બે પોટલી ખાઈ જાય છે. વચ્ચે સુદામાએ વિચાર તો કર્યો કે આ પોટલી બે ફેંકી દઉં, અને ત્યાં સુદામાને વિચાર આવે છે કે આ પોટલી ફેંકું અને એના ઝાડ બને, અને બનેલા ઝાડમાં જે જે ચણા ખાશે એ બધા નિર્ધન થઈ જાય. મારાથી એવું ન કરાય. હા, મારાથી એ ન થાય. સામેની વ્યક્તિને તકલીફ પડે, પીડા ઊભી થાય, એમાં હું પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંય નિમિત્ત બનવા માટે તૈયાર નથી, ક્યાંય નહીં. એપાર્ટમેન્ટની અંદર રહેનારા, મોટા ફ્લેટોની અંદર વસનારા, હું એમ પૂછું છું કે આપણે લોકો આપણા એપાર્ટમેન્ટોને, આપણી આસપાસના રોડોને સ્વચ્છતા રાખવાની અંદર કેટલો એક્ટિવ રોલ ભજવીએ. મંદિરો સાફ રાખવા એ જેમ ધર્મ છે ને, એમ રસ્તા સાફ રાખવા એ પણ ધર્મ છે. તમારા મગજમાં એવું જ છે કે મંદિર સ્વચ્છ રાખો તો આંબેલનો લાભ મળે,
પણ રસ્તા સ્વચ્છ રાખો ને તો 8નો લાભ મળે. હા, એટલે આથી નક્કી કરો તમારી આસપાસની અંદર જે ગંદકી ચાલે છે, ખાસ કરીને ધર્મ સ્થાનોની અંદર. હા, આવતા રવિવારથી શિબિર ચાલુ થશે, બરાબર ને? એટલે ત્યાં આગળ સ્વામી વાત્સલ્ય ભોજન સમારંભ હા રાખવું જ પડે, એમાં ચાલે જ નહીં. પણ એ ભોજન ખાયા પછી સ્વચ્છતાનું શું? ભાઈ, આમ ડીશો સાફ કરવા માટે માણસ લાવવો પડે કે તમે જાતે કરો? હા, માણસ લાવતા જઈએ છે. સ્વચ્છતા, ભગવાનનો પ્રક્ષાલ કરવામાં જેટલો લાભ મળે એટલો જ થાળી ધોવામાં લાભ મળે છે. ખબર ના હોય તો આ નવી વાત. શાસ્ત્રો આ વાત મૂકે છે, હું નથી મૂકતો. પણ મારા સાહેબ આજ સુધી કોઈ અમને આવું કીધું નહોતું. મેં કીધું ને, હવે શરૂ કરો. હા, અને શરૂ થઈ શકે છે. ગઈકાલ સુધી મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જર જ હતું, હવે પાવર બેંક આવી તો વાપરવાની કે નહીં વાપરવાની? હું પૂછું છું, વાપરવાની કે નહીં વાપરવાની? હવે બસ, તો આ નવી પાવર બેંક. હા, પ્રક્ષાલ એ ચાર્જર છે, પણ થાળી ધોઈને પીવી એ પાવર બેંક છે. હા, એટલે પ્રક્ષાલ તો 15 મિનિટનું જ કામ છે, થાળી ધોઈને પીવાનું 1500 વાર આવવાનું છે. વારંવાર આવતું જાય છે. એટલે આ પ્રવચનોમાં આવું બધું મારે લેવું પડે. પણ મારા સાહેબ, તમે ધર્મની જ વાત કરો ને, ઊંચી જ વાતો કરો ને. પહેલા નીચેનું નક્કી કરો, પછી ઉપરની વાત કરીએ. આંગિલ જોરમાં ચાલતા હોય, તપશ્ચર્યા જોરમાં ચાલતી હોય, અને આવા બેઝિક ઔચિત્યો આપણી પાસે ખોઈ ગયા હોય, તો એવી તપશ્ચર્યાઓ, એવો ધર્મ શાસ્ત્રો કહે છે શાસન પ્રભાવક બનતો નથી. ધર્મ આરાધના નથી, ધર્મ પ્રભાવના છે. સંસાર વિરાધના નથી, સંસાર સંતોષ છે. હા, સંસારમાં રહેવું એટલે વિરાધના ના નથી. એવું 83 લાખ પૂર્વ સુધી ભગવાન આદિનાથ સંસારમાં રહ્યા છે. 20 લાખ પૂર્વ ભગવાન આદિનાથ નું કુમાર અવસ્થા છે. ત્યાર પછી પરમાત્માના લગ્ન વગેરે થયા, અને 83 લાખ સુધી, એટલે લગભગ 60 લાખ વર્ષ, 63 લાખ વર્ષ પૂર્વ પરમાત્મા સંસારમાં રહ્યા છે. એટલે સંસાર વિરાધના ભૂલી જાઓ. જો સંતોષ સંસારની અંદર હોય તો સંસાર પણ તમારા માટે વિરાધના નથી, તમારા માટે જરૂરી છે. એ જ રીતે ધર્મ આરાધના નથી, ધર્મ પ્રભાવના છે. તમારો ધર્મ બીજાઓને કરવાનો મન થાય, એનું નામ પ્રભાવના. હા, એનું નામ પ્રભાવ. નથી કરતા, કરવાનું મન થાય, એ પ્રભાવના છે. હા, એ પ્રભાવના છે. એવી ઈચ્છા ઉભી થાય, એવી લાગણીઓ પેદા થાય, અને પ્રભાવના આપણા જીવનની અંદર આવતી જાય. એટલે એવો જ ધર્મ કરો કે જેના દ્વારા પ્રભાવના થતી જાય, બીજાઓ એનો આદર્શ લેતા જાય. અને એવા ઉત્તમ આત્માઓ સુરતની અંદર પણ વસે છે કે જે લોકો આવો ધર્મ કરે છે કે જે ધર્મની પ્રભાવના થતી જાય, બે મોએ નામ લેવાતું જાય, લોકો એને નિર્વિવાદ નિષ્પક્ષ વ્યક્તિ તરીકે પૂજતા જાય, જોતા જાય. એ આપણી પાસે હોય, અને આવી ભૂમિકા આપણી પાસે, એટલે બીજાને નુકસાન થાય એવી એક પણ પ્રવૃત્તિ આપણી ન હોય. અને માટે સુદામા કહે છે કે આ ધરતી ઉપર ન ફેંકાય, કારણ કે જો એના ઝાડ ઉગે તો બધા નિર્ધન થઈ જાય. આ તો સંન્યાસીનો શાપ છે. અને દેવોના શાપ કરતા પણ, દેવોની તાકાત કરતા પણ સંન્યાસીની તાકાત વધારે હોય છે. અને સુદામા બધા જ ચણા ખાઈ જાય છે. શ્રી કૃષ્ણ નીચે આવી અને સુદામાને કહે છે, ये क्या किया? आज तक तूने कभी अकेले खाया नहीं, आज तू क्यों अकेला खा गया?
અને ત્યારે સુદામા શ્રી કૃષ્ણને બીજી વાતો ઉપર ચડાવી દે છે. આ હતી ભારતીય પરંપરાની મૈત્રીની ભૂમિકા, કે જે મૈત્રીની અંદર સુદામા જિંદગી ભરને માટે નિર્ધન રહે છે. અને પાછળથી શ્રી કૃષ્ણને ખબર પડે છે કે સુદામા નિર્ધન રહેવાનું કારણ શું છે. અને હું આટલો બધો ધનાઢ્ય બન્યો, સોનાની દ્વારકાનો હું માલિક બન્યો, રાજાધી રાજ બન્યો, એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સુદામાનું બલિદાન સૌથી મોટું છે. સૌથી મોટું છે કે જે બલિદાનના કારણે આજે હું આ ઠેકાણા ઉપર પહોંચ્યો છું. માટે જ્યારે સુદામા દ્વારકા આવે છે અને શ્રી કૃષ્ણ દ્વારકાની રાજ સિંહાસન ઉપર સુદામાને બેસાડે છે અને એના પગ ધુએ છે, કે આના કારણે આ હતો માટે મારું આજે દ્વારકાધીશપણું છે. જો શાપ મારી ઉપર લાગ્યો હોત તો હું પણ નિર્ધન થઈ જાત, કશું જ મારી પાસે ન બચત. અને એ ભૂમિકા માટે શ્રી કૃષ્ણને બે દોસ્ત મળ્યા છે એના જીવનની અંદર, એક અર્જુન અને એક સુદામા. हाँ एक सुदामा. અને दोनों दोस्तों के बीच में श्री कृष्ण है. બંનેને એવી જ રીતે શ્રી કૃષ્ણ ગોઠવતા જાય છે, સાચવતા જાય છે. અને આ શ્રી કૃષ્ણ અર્જુન સાથેની મૈત્રી, કે જે મૈત્રી કુરુક્ષેત્રના મેદાનની અંદર જીવંત થાય છે, મુકાતી જાય છે. માટે જ ગીતા જે અજૈન પરંપરામાં મુકાયેલી છે, ગીતા એ કોઈ ધર્મશાસ્ત્ર નથી. ગીતા એ બેઝિક ભૂમિકાની વાતો કરનારું શાસ્ત્ર છે. અને એના દ્વારા માનવ અભ્યુદયનો વિચાર ગીતા દ્વારા મુકાતો જાય છે. ઘટના એવી બની છે કે જે ઘટનાની અંદર શ્રી કૃષ્ણની પાસે દુર્યોધન અને અર્જુન બે ભેગા થઈ જાય છે. કુરુક્ષેત્રના મેદાનની ઉપર યુદ્ધ જાહેર થયું છે. અને યુદ્ધ જાહેર થયું હોવાના કારણે કોણ કોની સાથે છે એ નિર્ણય કરવાનો છે. અને કોણ આપણી સાથે છે એ નિર્ણય કરવા માટે મુકાયેલી વાતની અંદર શ્રી કૃષ્ણ સુતેલા છે. દુર્યોધન અને અર્જુન પહોંચી જાય છે. શ્રી કૃષ્ણના ચરણોની અંદર અર્જુન બેઠા છે અને માથા ઉપર શ્રી દુર્યોધન બેઠો છે. શ્રી કૃષ્ણ જાગે છે અને જાગતાની સાથે અર્જુનને જુએ છે અને જોતાની સાથે કહે છે, અર્જુન તું આયા હે? જી પ્રભુ. અને ત્યાં દુર્યોધન પોતાની હાજરી કહે છે, અહમ અભી આગત. जब अहम प्रेम के पास आता है ना तब सिर के ऊपर चढ़ जाता है. हाँ, अहम अभी आगत. भगवान के पास अहम किस काम का? भाई साचું બોલો, આપણે ભગવાનના દર્શન કરીએ છીએ કે પ્રભુ આપણને દર્શન આપે છે? આ તો યશુ વિજય શ્રી મહારાજના કૃપાથી ભાવિત થયેલો આ સંગ છે. હું પૂછું છું, ભગવાનના દર્શન આપણે કરીએ છીએ કે ભગવાન આપણને દર્શન આપે છે? બરાબર. હવે આગળ થોડા. પત્નીને તમે સાચવો છો કે પત્ની તમને સાચવે છે? જલ્દી જલ્દી. ભગવાન મને દર્શન આપે છે એ જો સત્ય હોય તો તમારે એમ કહેવું પડે કે પત્ની મને સાચવે છે, હું કોઈ સચવાતો નથી, હું એને કઈ કરતો નથી. એટલે તમારું અધૂરું સત્ય છે, ભગવાન અમને દર્શન આપે છે. જો તમે પરિવાર મને સાચવે છે
એ વાત ન સમજી શકતા હો તો ભગવાન દર્શન આપે છે, આ વાત અધૂરી છે. ભાઈ, હું સંઘને પ્રવચન આપું છું કે સંઘ મારું પ્રવચન સાંભળે છે? શું ભૂમિકા? અને હું એવું માનું કે હું આ સંઘને પ્રવચન આપું છું તો મારા જેવો મૂર્ખ બીજો કોઈ નથી, ના સમજ બીજો કોઈ નથી. શ્રી સંઘ એવો ઉદાર છે, એવો સમજદાર છે કે રવિવારના દાડે પણ 9:30 ભલે 10 મિનિટ લેટ પણ આવે છે અને બરાબર સાંભળે છે. હા, એટલે હકીકતની અંદર આ સંઘનું મારા માથે ઋણ છે. હું સંઘને આપું છું એના કરતા સંઘ મારી પાસેથી લે છે. મને સંઘે પસંદ કર્યો છે. બરાબર ને ભાઈ પ્રવીણભાઈ? તમે મને બોલાયો તો હું આવ્યો. હા હા, એટલે તમે બોલાવ્યા માટે યુ આર ધ લીડર. आप लीडर हो, आपने बुलाया. हाँ, आपने बुलाया. અને એટલે સંઘ અને એ બોલાયા છે. એટલે એક વાત સમજી રાખજો, આપણે જ્યાં હું આવે છે ત્યાં સમાપ્ત થઈ જાય છે, નહીં બચે, કશું જ નહીં બચે. ગઈકાલે જ મારી પાસે શ્રી સંઘના પ્રમુખ ભીખાભાઈ આવેલા. બપોરે 1.5 કલાક મારી પાસે બેઠા. મને એમ કે મહારાજ સાહેબ, હવે એમનું નામ, એમના સુકૃતો હું તો કઈ એટલો બધો જાણકાર નહીં, પહેલી જ વાર મળવાનું થયું અને એમાં મને જાણવા મળ્યું કે ચૈત્ર મહિનાની આંબિલની હોળી શ્રી શંખેશ્વરની અંદર એમણે કરાવેલી. એ તો ઠીક છે, હા, એમાં વાંધો નહીં. પણ એમણે એક વાક્ય મને કીધું, જે વાક્ય મારા મગજની અંદર શિલાલેખની જેમ સ્થિર થઈ ગયું. શિલાલેખની જેમ. મને કે મહારાજ સાહેબ, શંખેશ્વર પાર્શ્વનાથની એવી મહતી કૃપા છે, એવો અદ્ભુત કૃપા છે કે દાદાએ 9 દિવસ મને પ્રક્ષાલનો લાભ આપ્યો. લગભગ 12 લાખ મણ 9 દિવસનો ચઢાવો થયો. 12 લાખ મણ. અને આ દાદાએ લાભ આપ્યો. આપણી શું હેસિયત છે, આપણી શું તાકાત છે? 1000 હાથનો ધણી છે, અને એ ધારે તો મને આપે, એ ન ધારે તો મને ક્યાંથી મળે? જેટલી વાર એ કે હું જેટલી વાર શંખેશ્વર જાઉં એટલી વાર ભગવાનના પ્રક્ષાલનો લાભ પ્રભુ મને આપે છે. હા, મને પ્રભુ આપી રહ્યા છે. કેટલી મોટી કૃપા! આંખમાંથી આંસુ ચાલ્યા ગયા. આ કૃપા છે, આ અનુગ્રહ છે. અને એટલે જ એક વાત સમજી રાખજો, આપણે જે છીએ શૂન્ય છે. ગુજરાતીમાં ક્યાંક કહે છે, અહમ રે હમ, તું જાને મરી પછી બાકી રહે તે હરી. ફરી આ વાક્ય રિપીટ કરું છું. અહમ રે હમ, તું જાને મરી પછી બાકી રહે તે હરી. शून्य हो जाओ, शून्य हो जाओ, नथिंग, कुछ नहीं है, कुछ नहीं है. આખું સુરત તમારું હોય પણ તમે સુરતમાં એકલા જ હો, કેટલું ફાવે? દરરોજ એપાર્ટમેન્ટ બદલવાની છૂટ, આખું સુરત જ તમારું છે. એટલે એક વાત સમજી રાખજો, પશુ એકલો જીવી શકે છે, માણસ એકલો રહી શકતો નથી. પશુ, હા, આ ભાગશાળી કે છે ઘરમાં એકલા રહી શકાતું નથી. હા હા, હેરાન થઈ જવાય, પરેશાન થઈ જવાય. હા, નથી જીવાતું. કારણ કે આપણે સામાજિક જીવનને જીવનારા છીએ. પશુ વ્યક્તિગત જીવનમાં છે, માણસ સામાજિક જીવનમાં છે, સમાજની સાથે જોડાયેલા છે. અને સમાજ બહુ મોટી એન્ટિટી છે, બહુ મોટી તાકાત છે.
અને આ દુર્યોધન શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ અહમ ભી આગત. અને ત્યાં શ્રી કૃષ્ણ પાછળ જીવે છે. ઓહો, ભગવાન આગત. શ્રી કૃષ્ણના શબ્દો છે, આપ આए हो. जी प्रभु, मैं आया हूं. युद्ध है, हम दोनों आए हैं. અને ત્યારે श्री कृष्ण કહે છે, दोनों की बात मैं समझ लूंगा और दोनों को मैं दे दूंगा, लेकिन मेरे पास दो चीज है, एक निशस्त्र मैं और दूसरी साइड के ऊपर 18 अक्षौहिणी सेना, मेरी जो वेल ट्रेन है, तैयार થયેલ એવી वेल ट्रेन होल वेपन्स के साथ मेरी जो सैन्य है वो एक साइड के ऊपर, एक साइड के ऊपर मैं अकेला. સેકન્ડના 100મા ભાગનો પણ વિચાર કર્યા વિના શ્રી અર્જુને કહી દીધું, प्रभु आप अकेले मुझे चाहिए, उसके अलावा जो है वो दुर्योधन लेके जाए. અને દુર્યોધન નાચવા માંડે છે. આ તો થયું વાથી છે. શ્રી કૃષ્ણને દ્વારકાથી અર્જુન ઉઠાવે છે, ચલો હવે કુરુક્ષેત્રમાં. અને રસ્તામાં અર્જુન અને શ્રી કૃષ્ણનો વાર્તાલાપ ચાલે છે. અને વાર્તાલાપ જે વાત ચાલે છે, જે શ્રી કૃષ્ણ અને અર્જુનની સાથેની મૈત્રી છે, फिर से एक बात समझ कर रखो, મૈત્રીની ભૂમિકા જગતના તમામ જીવોની સાથે. પ્રેમ ઓછાની સાથે, મૈત્રી બધાની સાથે. પ્રભુની કરુણા જ્યાં પહોંચી છે ત્યાં મારી મૈત્રી પહોંચશે. ભગવાનની કરુણા ક્યાં સુધી? સ્નાત્રની પંક્તિઓ યાદ કરો વીર વિજયજી મહારાજની, જો હોવે સવી જીવ, નોટ ભવી જીવ. જે અભવીનું ક્યારેય કલ્યાણ થવાનું નથી, એવા અભવીને પણ ભગવાન છોડતા નથી. भारत के प्रधानमंत्री सिर्फ हिंदुओं के प्रधानमंत्री या 140 करोड़ के प्रधानमंत्री? हाँ, 140 करोड़ के प्रधानमंत्री. जिसने भाजपा को वोट दिया उसका भी प्रधानमंत्री मोदी साहब, और जिसने वोट नहीं दिया उसका भी प्रधानमंत्री मोदी साहब. सबके लिए जब पद मिलता है तब व्यक्ति नामशेष हो जाती है, और पद और व्यक्ति दोनों की आमने सामने आ जाए तो याद रखना, पद को याद रखना, व्यक्ति को याद मत रखना. માનવ એ પદ છે, સુરેશ એ વ્યક્તિ છે. સુરેશ જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે માનવ ગૌણ થઈ જાય, અને માનવ જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે સુરેશ નામની વ્યક્તિ ગૌણ થઈ જાય. ભાઈ સાચું બોલો, આમ સુરેશ કેન્દ્રમાં કે માનવ કેન્દ્રમાં? એ તો એક્ઝામ્પલ છે. આવા અહીંયા આગળ 1000 નામ હશે, એટલે સુરેશ, મગન, ચમન, છગન જે હોય તે નામ જ ઓળખ તરીકે કામ લાગે છે. આજ મોટામાં મોટો આપણો એક સંકુચિતતા ઉભી થઈ જાય છે. ફરી એક વાત, ફરી આ સમજી રાખજો, પદ મળે છે ત્યારે વ્યક્તિ નામશેષ થાય છે, અને જ્યારે વ્યક્તિ પ્રાઇમ થાય છે ત્યારે પદ ગૌણ થઈ જાય છે. અને માટે પ્રભુ કહે છે, સभी जीव, जगत के तमाम जीव मेरी करुणा. भाई करुणा અને મૈત્રીમાં ફરક શું? ભગવાનની ભાવનાને કરુણા ભાવના કહેવાય અને આપણી મૈત્રી જ કહેવાય. શું ફરક? એક વાત સમજી રાખજો, કાન ખોલીને સાંભળી લેજો. ભગવાનની કરુણા એ એક્ટિવ છે, અને માટે પ્રભુ કહે છે આ બધાને મારે બચાવવા છે. આપણી મૈત્રી પેસિવ છે. આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે જગતના જીવો ખુશ રહે,
પ્રભુ કહે છે હું ખુશ કરું, હા હું ખુશ કરું. અને આ ભાવનાના કારણે પ્રભુના જન્મ વખતે નારકના જીવોને પણ આનંદ પ્રાપ્ત થાય છે. આપણી મૈત્રીથી કોઈ રાજી થાય કે ન થાય, આપણે રાજી થઈએ. અને પ્રભુની કરુણાથી પ્રભુ શું થાય એ બીજા નંબરમાં, જગતના જીવો રાજી થાય. કરુણા જગતના જીવોને રાજી કરે, મૈત્રી આપણને રાજી કરે. જે ખુદને ખુશ કરે એ મૈત્રી છે, જે જગતને ખુશ કરે એ કરુણા છે. આટલો ડિફરન્સ છે કરુણા અને મૈત્રીની અંદર. પ્રભુની કરુણા હતી અને એ કરુણાના કારણે પ્રભુએ આ વિશ્વ મૈત્રી, જગત મૈત્રી એના પૈગામ આપણને સંભળાવ્યા, આપતા આવ્યા. એટલે એક વાત નક્કી કરો કે જ્યાં પ્રભુની કરુણા છે ત્યાં મારી મૈત્રી છે. ભલે એ લોકોને હું ખુશ કરી શકતો નથી, સુખી બનાવી શકતો નથી, પણ એ લોકો સુખી બને એવી આંતરિક મારી ઈચ્છા છે. હા, એ મારી ભાવના છે. અને એ જ ભાવનાને લઈ અને હું આગળ વધવા માંગુ છું. કે જે ભાવના મૈત્રીની આજની આ વિષય જ છે, મૈત્રી ફ્રેન્ડશિપ સ્પેશિયલ. માત્ર બેલ્ટ આપવાથી, માત્ર ઇમોજી મોકલી દેવાથી, માત્ર વોટ્સઅપની ઉપર સમાચારો આપી દેવાથી આ મૈત્રી જીવંત થતી નથી. હવે બધું ફોર્માલિટીઝની અંદર આવતું ગયું, દેખાડવા માટે. અને વર્તમાન સમયની અંદર તો આગળ વધીને એમ કહેવાય કે મૈત્રી જેટલી ઘાતક બની છે એટલી દુશ્મની પણ ઘાતક નથી. જે તમારી ડેટિંગ સાઇટ્સો ચાલે છે, ફ્રેન્ડશિપની વાતો ચાલુ થાય છે, અને થતી એ વાતોની દ્વારા જે આખું એક યંગ જનરેશનનું કલ્ચર ઊભું થયું છે, કે જે કલ્ચરની અંદર ડેટિંગ સાઇટ્સ હોય છે. ડેટ એટલે સમજો છો ને, મારે એની ચર્ચા કરવી નથી, પણ આ ચાલે છે. હવે હુકઅપ કલ્ચર આવ્યું છે, હુકઅપ કલ્ચર. માત્ર ઉપયોગ કરી લો અને છોડી દો. यूज एंड थ्रो. यूज जरूर है तब तक यूज कर लो, फिर छोड़ दो.